આ અધિનિયમનું નામ શું છે? આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ 1955. આવશ્યક ચીજવસ્તુમાં નીચે પૈકી કઈ વસ્તુનો સમાવેશ થાય છે? અનાજ, ખાદ્ય પદાર્થો. નીચે પૈકી કઈ વસ્તુ આવશ્યક ચીજવસ્તુઓ તરીકે ગણાય છે? પેટ્રોલિયમ અને તેના ઉત્પાદનો. સેક્શન 3 હેઠળ કેન્દ્ર સરકારને કઈ સત્તા આપવામાં આવી છે? આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન, પુરવઠા અને વિતરણ નિયંત્રિત કરવાની. સરકાર આવશ્યક ચીજવસ્તુ માટે શું નક્કી કરી શકે છે? નિયંત્રિત ભાવ. કલમ 6A હેઠળ જપ્તી કરવાનો અધિકાર કોને છે? કલેક્ટર. આવશ્યક ચીજવસ્તુ વેચાણ પછી ખર્ચ કાપ્યા બાદ રકમ કોને આપવી જોઈએ? માલિકને અથવા જેની પાસેથી કબજે લેવા આવી હોય તેને. કલમ 6B મુજબ જપ્તી પહેલાં શું ફરજિયાત છે? લેખિત નોટિસ આપવી. જપ્તી પહેલાં વ્યક્તિને શું તક આપવી જોઈએ? લેખિત રજૂઆત કરવાની તક. વાહન માલિક પુરવાર કરે કે ગેરકાયદેસર ઉપયોગ તેની જાણ અથવા સંમતિ વિના થયો હતો તો શું થશે? વાહન જપ્ત નહીં થાય. અપીલ કેટલા સમયગાળામાં કરી શકાય? 30 દિવસ 1 મહિનો. જો જપ્તી રદ થાય અને માલ પરત આપવો શક્ય ન હોય તો શું કરવું? માલિકને વ્યાજબી કિંમત સાથે વ્યાજ ચૂકવવું. જો કંપની દોષિત ઠરે તો કોર્ટે શું આદેશ આપી શકે? કંપનીનું નામ અને ગુનાની વિગતો સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવા. કંપનીનું નામ પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા ક્યારે થશે? સજા પછી અને અપીલ સમય પૂર્ણ થયા બાદ. કંપનીનું નામની પ્રસિદ્ધિનો ખર્ચ કોણ વહન કરશે? કંપની પોતે. આ અધિનિયમ હેઠળના ગુનાઓનો ટ્રાયલ કોણ કરી શકશે? ખાસ ન્યાયાલય. આ અધિનિયમ હેઠળ ખાસ ન્યાયાલય ગુનાઓની કાર્યવાહી કઈ રીતે કરી શકે? સંક્ષિપ્ત રીતે. સંક્ષિપ્ત કાર્યવાહી દરમિયાન ખાસ ન્યાયાલય મહત્તમ કેટલા વર્ષની સજા આપી શકે? 2 વર્ષ. નીચેમાંથી કોને જામીન આપવાની વિશેષ છૂટ મળી શકે? 16 વર્ષથી ઓછી ઉંમર, સ્ત્રી અથવા બીમાર વ્યક્તિ. આ અધિનિયમ હેઠળ કેટલાક ગુનાઓમાં કાર્યવાહી કરવા માટે શું જરૂરી છે? સરકારની પૂર્વ મંજૂરી. કોઈ જાહેર સેવક પોતાની ફરજ બજાવતા ગુનો કરે તો તેની સામે કાર્યવાહી માટે કોની મંજૂરી જરૂરી હોઈ શકે? કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી.